एक राजकुमार ना डायलॉग હતો जिनके घर शीशे के हो उस पे पत्थर नहीं मारा करते. વિકેટના પાછળ તો બહુ કેચીસ પકડ્યા, પણ માઇકના પાછળ થોડું અઘરું છે, પણ પ્રયત્ન કરીશ મારા તરફથી. હવે પ્રણવભાઈએ કીધું કે સામેની ટીમ, એ સામેની ટીમ કેવી છે? અમે લોકો અહીંયા ટેનિસ બોલ રમતા હતા પહેલાં, અને મારી લાઈફ છે ને, સત્યજીત છે, બધા ઘણા મારા મિત્ર છે, મારી લાઈફ અહીંયા ગઈ છે પોલો ગ્રાઉન્ડ પર, પોલો ક્લબમાં. અને અમને છે ને પોલો ક્લબમાં એન્ટ્રી પણ નહોતા આપતા, કારણ કે અમે પેલા સ્ટેપ્સ હતા ને એના પર એક્સરસાઇઝ કરતા હતા, અને જ્યારે પાણી પીવું ને ત્યારે અંદર જવું પડતું હતું, તો અમને અલાઉ નહોતા કરતા. પણ હું શ્રેયા સ્કૂલમાં ભણતો હતો, રહેતો હતો સિયાબાગ બોડી ફળિયામાં, સત્યજીતનું ઘર સામે. તો અમે બધા ક્રિકેટ અહીંયા જ રમ્યા છે, અને અમારું પોલો ગ્રાઉન્ડ અમારા રક્તમાં છે, તો ઇટ્સ ઇન માય બ્લડ, રાઈટ? સો આ દિવસો તો કોઈ દિવસ ભૂલીએ નહીં. જે સામેવાળી ટીમ છે ને એ કેવી છે ખબર છે? અમે પોલો ગ્રાઉન્ડમાં મેચ રમે ટેનિસ બોલ, અને અહીંયા એક 3 પ્લેયર ખૂટે છે, એટલે ત્યાં જઈને પેલા રમે, પેલા 2 પ્લેયર ત્યાં ખૂટે છે, એટલે પેલી 2 પ્લેયર જઈને ત્યાં જોઈન્ટ થઈ જાય. એવી સામેવાળી ટીમ છે એક્સ્ટ્રા. કારણ કે જે પ્રણવભાઈએ કીધું કે કોઈ વાર અમારા સાથે હોય છે, કોઈ વાર ત્યાં હોય છે, કોઈ અહીંયા હોય છે, એટલે there is no loyalty, you know. અને આ ટીમ અમારી ટીમ છે, કેટલા વર્ષોથી અમે લોકો સાથે જ છે. We are the one group, we are 31 revival. So I think this is creditable and we'll fight it out, you know. અને ઘણા બધા અપેક્ષો મારા પર નાખેલા છે કે કિરણ મોરેની એકેડમી છે, કિરણ મોરે એકેડમી ચલાવે છે, કિરણ મોરેના છોકરાઓ રમે છે. પણ ડૉક્ટરને મને એક મેસેજ આપવો છે. એક રાજકુમારનો ડાયલોગ હતો, जिनके घर शीशे के हो उस पे पत्थर नहीं मारा करते. તો જ્યારે મેં લિસ્ટ કાઢ્યું, મેં કીધું કે સ્ટેટિસ્ટિશિયન જે અમારા છે એમને પૂછ્યું, મેં કહું જરા પ્લેયરનું લિસ્ટ આપ મને જરા જોવા. તો 3 વર્ષમાં હું તો CSE જે ક્રિકેટનું કામ કરું છું, અને આઈ થિંક પ્રણવ આઈ એમ ધ ઓનલી ક્રિકેટર હુ ડોન્ટ ટેક મની ફ્રોમ ધ BCA. અને મેં શપથ લીધેલી છે કે જ્યારે હું BCA જોઈન કરું તો આઈ વિલ નેવર ટેક એ સિંગલ પૈસા ફ્રોમ BCA, કે BCA has given me a lot in my life. Today I am standing here because of BCA, you know. And મારું આ ક્લબ છે YSC, that is also one of my, you know, that part of my life. So BCA has given me anything, so I always say that I will not charge a single પૈસા. ઘણા વાર મને લોકો ઓફર કરે છે BCA માંથી કે નહીં, પ્લીઝ કમ એન્ડ વર્ક ફોર અસ and I will give you so and so. I said no, I will work freely. I mean last 3 years I have been working. અને એમને મને કે રોજ વિડીયો બતાવવાનો નથી કે ફોટો બતાવવાનો, કે BCA ઓફિસમાં કેટલી વાર જાઉં છું. ગીતાબેન છે અહીંયા, બધા બીજા મેમ્બર્સ પણ છે, those who are attached with the BCA. Say how many times I had meeting with them, how many times I had gone to the ground, how many times we went to the Kotambi ground, કેટલું કામ કર્યું. હવે એ તો રોજ રિઝલ્ટ આપું તો ડૉક્ટરને ખબર નહીં પડે શું કરું, કે અમને આદત છે 7-8 કલાક તાપમાં ઊભા રહેવાની. ડૉક્ટરને લાગતું નથી કે આદત છે, એમને તો એસીની આદત છે, ઓપરેશન પણ થિયેટર એસીમાં જ કરે છે. તો આઈ થિંક દિવસ આવશે ત્યારે એમને બતાડી દઈશું. પણ બિલકુલ મને કેવું છે કે